આ તરફ સુરેન્દ્રનગરની મનપા કચેરી ખાતે મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। મહિલાઓ હવે આકરા પાણીએ જોવા મળી છે અને મનપાની કચેરીએ હલ્લાબોલ કર્યો છે। સુરેન્દ્રનગરમાં મનપાની કચેરી ખાતે નવા જંકશન રહેણાંકના જે રહીશો છે તેઓ કચેરી ખાતે પહોંચી અને હલ્લાબોલ કર્યો હતો। ત્યારે રામનગર વિવેકાનંદ સોસાયટીમાં પાણીનો નિકાલ ન થતા મહિલાઓ આકરા પાણીએ જોવા મળી છે। મહિલાઓએ હવે મનપાની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો છે। રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હવે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। અનેક વખત રજૂઆત છતાં પણ નિકાલ ન આવતા લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે અનેકવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ નિકાલ ન આવ્યો। હવે મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। સિદ્ધિવિનાયક સોસાયટી બ્લોક નંબર 20 વોર્ડ નંબર 3 છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ઉકરડાનો ખૂબ જ ત્રાસ છે। પબ્લિક બહાર નીકળી શકતી નથી। ત્યાં રેશન કાર્ડની દુકાન છે, ત્યાં 7 નંબરની સ્કૂલ છે, ત્યાં જિલ્લા પંચાયતનું એક દવાખાનું છે। બુઝુર્ગ દવા લેવા નથી આવી શકતા, સમેટીએ માલ લેવા નથી આવી શકતા। છોકરા સ્કૂલે જવું હોય તો ચડ્ડી કેટલી ઊંચી, પેન્ટ ઊંચું લેવું એની વિચાર કરે છે। અને આ પરિસ્થિતિમાં છેલ્લા 3 વર્ષથી અમે જીવી છીએ। ઘણું તંત્રમાં લખ્યું, 26/6 એક અરજી આપી હતી કલેક્ટર સાહેબને અને અહીંયા મૌખિક કીધું હતું નગરપાલિકામાં। એક હાથે પાછી અરજી આપી હતી અને આજે પાછા આવ્યા છીએ। હવે એમને ભગવાન હૈયે હોય ને કરે તો